ગાઈસ તમારું જેપી બ્લોગમાં સ્વાગત કરું છું। તો આપણે આજે ઝોમેટો કરવા જવાનું છે ને આજ છે ઝોમેટોનું બ્લેક આજે બ્લોગમાં અમારા અનિલભાઈ બાઇક ચલાવવાના છે આખા ઝોમેટો। તો ગાઈસ મજામાં તો આપણે બેસી જઈશું અને બેસવાનો તો મોકો નહીં મળે પછી બતાવીએ તમને નેક્સ્ટ પેટ્રોલ પુરાવા આવી ગયા હતા હું માર ભાઈ હવે પેટ્રોલ હોવાનું પુરાવાનું આવી ગયું તો પેટ્રોલ પુરાવા પછી આપણે ઓર્ડર મારવાના છે તો આપણે ભાઈને પૈસા આલી દે એ પુરાઈને આવે વળે તો આપણે ઊભા રહીશું પેટ્રોલ પુરાઈને આવતા રહ્યા છે ઝૂમિંગ કરીએ જોઈએ પૈસા આલે રહ્યા પેટ્રોલ પુરાવા રહ્યા તો હવે આપણે ઝોમેટો કરવા જઈશું અને ગાડીવાળા હેરાન કરે છે બહુ તો અહીંયા ટ્રાફિક છે થોડી ને વરસાદનું વાતાવરણ હા વાંધો નહીં પણ અમારા ભાઈ આવી ગયા હવે તો અમારે ઝોમેટો અને બ્લિંકિટ બી ઓનલાઈન જોડે થશે અને આ અમારું બાઇક હેલ્મેટ અને આ અમારું બેગ અને આ બ્લિંકિટની સ્ટોર છે અમારે ઝોમેટોમાં તો ગમે ત્યાં ઓર્ડર પડી જાય તો આ રસ્તો છે હવે અહીંયાનો ઓર્ડર પહેલો પડે કે મારે પડે એ જોવાનું છે ગાઈસ તો હવે અનિલભાઈ અમારો ઓનલાઈન મલકાતા આવી ગયા છે અને આ બધા બ્લિંકિટમાં અહીંયાનો ઓર્ડર પડી ગયો છે પણ આપણે ઓફલાઈન જવાનું થતું નહીં ઓર્ડર બતાવજો ભાઈ જેટલા પડ્યો નહીં ભાઈ હવે પડે એટલે બતાવું આ સાઉન્ડ સેટ કરતો હતો સાઉન્ડ સેટ થતું હતું તો હવે જોઈશું આગળ અને હવે આપણે એને પિકઅપ કરી લીધો છે હવે સ્ટોરે જાય ને સ્ટોરે ઓર્ડર લઈ આવશે અને ભાઈ હાલવા જશે તો બતાવી ઓર્ડર લઈને આવેલા હવે અમે ઓર્ડર મારવા જઈશું અને પહેલો ઓર્ડર રાધેશનનો પડ્યો છે તો હવે હું બાઇક ચલાવી લઉં અનિલભાઈને પહાડ બેહાડી દઉં ને આ જો લોકેશન ઉપર જવાનું જઈને તમને જોઈ લો તમે એકદમ ગયા હતા કે જો પાર્સલ કરવાનું હતું તો આ બંગલો છે અને હવે જોઈશું તો અનિલભાઈ તમારો ફોન બતાવો ઓર્ડર એક્સેપ્ટ કરી તો આપણે હવે ઓર્ડર ડિલિવર કરીએ છીએ અને સબમિટ કરવાનું નંબર નાઈસ અને હવે 27 રૂપિયા થઈ ગયો 27 રૂપિયા થઈ ગઈ પહેલા ઓર્ડરની હવે આગળ મળીએ તો નેક્સ્ટ ઓર્ડર આપી દીધું છે મારા અનિલભાઈનો બ્લિંકિટમાં પડ્યો તો ઝોમેટો તો હજુ ઓર્ડર મળ્યો નહોતો આપણને તો જોઈશું કે આગળ આપણને ઓર્ડર મળ્યો તો નહીં મળશે તો હજી બીજા બ્લિંકમાં મળીએ ઝોમેટોમાં તો ઓર્ડર પડતો નહોતો તો અમારા ભાઈ હતા એ બીજો ઓર્ડર મારવા ગયા છે અને અમારા બાઇક પડ્યું હોય અને હવે જોઈશું કે શું થાય આગળ ઝોમેટો સારું કમાણી આપે કે બ્લિંકિટ આપે છે તો પછી મળીએ નેક્સ્ટ ક્લિપમાં ઝોમેટો કરતા એટલામાં તો વરસાદ આવી ગયો હતો ધીમે ધીમે અને અમારે પહેરવો પડ્યો હતો રેઇનકોટ અને અહીંયા ભાઈબંધ બ્લિંકિટ જ ઓછતા હતા અને વરસાદ પડતો હતો જોરદાર હવે રેઇનકોટ પહેરવો પડશે અમારા અનિલભાઈ ઓર્ડર આલીને આવે એટલી ઘણા અમે અહીંયા ઊભા રહ્યા છે અમે ઓર્ડર અમારો આ ચોથો હતો બ્લિંકિટનો ને અમારે હજી ઝોમેટોમાં ઓર્ડર પડ્યો નહોતો તો હવે મારો ભાઈ ઓર્ડર આલવા ગયો હતો ને અહીંયા થોડું વરસાદી માહોલ થઈ ગયો હતો એટલે અમે આ ઝાડખા નીચે ઊભા રહ્યા હતા જોઈ શકો અહીંયા હવે અમે ઊભા છીએ મારો ભાઈ ઓર્ડર આપીને આવે એટલે પછી બીજો ઓર્ડર નેક્સ્ટ ઓર્ડર માટે જઈશું અને થોડું વરસાદનું વાતાવરણ તો છે પણ આજે રવિવાર છે એટલે રવિવારે 200-300 અર્નિંગ કરી દઈએ નોકરી ભેગી તો ફાયદો થાય તમે બ્લોગમાં જોડાયેલા જ રહેજો આપણે સાંજે મળીએ ત્યાં સુધી આવજો તમે જોઈ શકો છો કે વરસાદ એવો પડે છે ને કે હેલ્મેટ બી પલળી ગયું છે અને અમે બી થોડા પલળી ગયા લીધો હતો કેમ કે વરસાદ હવે બાકા ચીકી બોલાવવા મળ્યો હતો અને તમે જુઓ કે વરસાદ પડે જ છે ને હવે મારો ભાઈએ રેઇનકોટ પહેરી લે છે તો હવે રેઇનકોટ પહેરી અમે પાછા બ્લિંકિટના સ્ટોરે જઈશું અને અમારે હજુ ઝોમેટોમાં ઓર્ડર પડ્યો નહીં તો હવે આ અમારા ભાઈ રેઇનકોટ પહેરી લે એટલી વાર પછી અમે જઈશું બ્લિંકિટના સ્ટોરે મળીએ બીજા 500 ઓર્ડર માર્યા એના પછી આપણે એક ઓર્ડર પડ્યો હોય 40 રૂપિયાનો તો આપણે ઓર્ડર મારવા જવાનું અને મરીનો ઓર્ડર પડ્યો એ વાત સાચી જય શનિદેવ તો અમકા શનિદેવનું મંદિર હતું જોઈ શકો તમે હવે આપણે અહીંથી નીકળી ગયા હતા અને
ડાયરેક્ટ હોટલે જઈને ઓર્ડર લઈએ એટલી વાર અને જોર વરસાદ બોલાવતો પાછળ તો મળીએ પછી. હવે આપણે જઈ રહ્યા છીએ રેસ્ટોરન્ટ તરફ અને મારો ભાઈ બાઇક ચલાવે છે અને રેનકોટ જાદુ જેવો છે. તો પાછળ જોઈ શકો તમે કે લોકેશન આવે રૂમ જેવું. તો હવે આપણે રેસ્ટોરન્ટ જઈને તમને મળીએ. આવ્યા હતા શ્રીનિવાસ ભોજનાલય તો ગોતવું પડશે થોડું કેમ કે મળતું નહીં આટલા ના ઝોમેટોમાં જ સિસ્ટમ છે. ના જોઈ શકો આપણે રેનકોટ કરીને આવી ગયા. હોટલ ગોત્યા પછી ઓર્ડર મળ્યો હતો ને બહુ પાણી આવી ગયું, વરસાદ ચાલુ હતો ને હોટલ મળતી નથી. તો હવે આપવા જવાનું છે સેક્ટર 3માં. તો મળીએ સેક્ટર 3માં. ગયા હતા ઝોમેટોની જે ડિલિવરી હતી એ પૂરી કરવા ને પલળી ગયા હતા એટલે પલળતા ઓર્ડર મારવા ગયા હતા. હવે ભાઈ આવે એટલે અહીંયાનો ઓર્ડર આપી દઈશું. એટલે ખાવા ગયા હતા ને વરસાદ પડતો હતો એટલે આ ભાઈ હેલ્મેટ ને રેનકોટ ના બેગ છે લઈને હવે અમે જમવા જતા હતા. એટલે જમ્યા પછી પાછો કરશો ઝોમેટો ને બ્લિંકિટ ને પછી હવે નીકળ્યા હતા પાછા અને સિલ્વર ઝોમેટો તો કરવા ને છે ના સિલ્વર મોડેલ વળગી હતી પણ ચાલ્યા કરે. હવે અમારે એક 70 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે સરગાસન ચોકડીથી. તો હવે ઓર્ડર લેવા જઈશું ને પછી ડિલિવર કરીશું. ત્યાં સુધી પછી મળીએ. લોકેશન ઉપર પહોંચી ગયા તો આ જુઓ લોકેશન બધી અને હવે ઓર્ડર લઈ આવશે ને મળીએ પછી. ઓર્ડર આપવા જઈ રહ્યા છીએ. અમે ઓર્ડર આવીને હવે વળતા વળ્યા હતા ને હવે બીજો ઓર્ડરની રાહ જોતા હતા અને મારા ભાઈને બ્લિંકિટ બી ચાલુ કરવી હતી. તો હવે જોઈએ ઓર્ડર કોને પડે, અને પડે તો મારે. તો મળીએ પછી. કંઈ અહીંયાથી લીધો તો જોઈ લેજો. તો વરસાદ થોડો પડે છે અને હવે જવાનું છે 2-3 કિલોમીટર ને આ છે ને આ ના રસ્તો છેલ્લો ઓર્ડર છે અને લગભગ 5-6 ઓર્ડર મારી દીધા હતા ને હવે ચાર્જિંગ ઓછું છે એટલે હું ને મારો ભાઈ હવે ઘરે જતા રહીશું. તો હવે કમેન્ટ કરજો કે અમારી અર્નિંગ કેટલી થઈ હશે ને જોઈએ કે કોનો અનુમાન કેટલો લાગે છે. તો આ લાસ્ટ ઓર્ડર આપીને હવે ઘરે જતા રહીશું. તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.